નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત અમદાવાદમાં એક ગાડીમાંથી મળી 2 કરોડની નકલી નોટો, જેનો રેલો પહોંચ્યો સુરત। તપાસ કરતા ખબર પડી કે યોગ ગુરુ પ્રદીપ એ આશ્રમના નામે કરતો હતો કાળા ધંધા। જાણો કોણ છે પ્રદીપ? ન્યૂઝ 18 ગુજરાતી ખોલશે તેની કરમ કુંડળી। આ છે પ્રદીપ જોટાંગિયા, જે પોતાને યોગ ગુરુના નામે ઓળખાવે છે। સુરતમાં સત્યમ યોગ ફાઉન્ડેશન ચલાવે છે। આ સાથે જ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન નામે તેની યુટ્યુબ ચેનલ પણ છે, જેમાં ક્યારેક તે યોગ શીખવાડતા વિડીયો મૂકે છે તો ક્યારેક મોટી મોટી ડંફાસો પણ મારે છે। ગજને કોઈની આદત નહીં પાડવાની, એકને ખોરાકની આદત નહીં પાડવાની, એકને વ્યસનની, એકને દવાની અને એકને વ્યક્તિની પણ આદત નહીં પાડવાની કે ઓલો વ્યક્તિ હોય તો જ મારું સારું થાય, તો જ મને શાંતિ મળે। કોઈની આદત નહીં પાડવાની, આદત તમારા આત્માની પાડવાની। તો વળી ક્યારેક આયુર્વેદનો સહારો લઈ મહિલાના પેટમાંથી પાણી કાઢવા જેવું નિદાન કરતો દેખાય છે। પ્રદીપ એવો રંગબાજ છે જે ક્યારેક ભગવા કપડામાં તો ક્યારેક સફેદ વસ્ત્રોમાં જોવા મળે છે। ક્યારેક રુદ્રાક્ષની માળા પહેરે છે તો ક્યારેક સોનાનો હાર, ક્યારેક સ્ટેજ પરથી યોગ શીખવે છે તો ક્યારેક પોતે જ ગરબા રમી આનંદ પ્રમોદ કરે છે। જો કે આ એક ચહેરા પાછળ છે અનેક ચહેરા। સફેદ વસ્ત્રોમાં યોગ શીખવતા આ ગુરુની કુંડળી કેટલી કાળી છે તેનો અંદાજો અમદાવાદમાં બનેલી એક ઘટના પરથી આવ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી ₹2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો જપ્ત કરી હતી। આ તમામ નોટો ₹500ના દરની છે અને આ નેટવર્ક બીજું કોઈ નહીં પરંતુ યોગ ગુરુ ચલાવતો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું। આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો। આયુષ મંત્રાલયના પ્લેટવાળી ફોર્ચ્યુનર કારમાં આ રૂપિયાની હેરાફેરી થતી। સુરતમાં 2 કરોડની કરન્સી છાપી અને પહેલી ડીલમાં અમદાવાદ આવ્યા 6 લોકો સાથે એક મહિલા પણ ઝડપાઈ ગઈ। યોગ ફાઉન્ડેશન ચાલે છે, એ બધા એમાં મેમ્બર હતા, જેમના સંચાલક એ પ્રદીપ મહારાજ ગુરુજી જોટંગિયા હતા, જે છે એ રંગે હાથો પકડાયેલા છે અને આગળની પૂછપરછ ચાલુ છે। એ પ્રદીપજી છે એક યોગ ગુરુ કહે છે અને એ જે આપને એ લોકોના ત્યાં ભેગા થયા હતા બધા આરોપીઓ, અને એમને જે ગાડીમાંથી મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવેલ છે। સુરતમાં આલિશાન આશ્રમ। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા રેલો સુરત પહોંચ્યો। જાણવા મળ્યું કે આ નકલી નોટો સુરતના એક મકાનમાં છપાતી। નકલી નોટોનો કાગળ પણ ચીનથી લાવતા। રાધેકૃષ્ણ સોસાયટીના 77 નંબરના મકાનમાં નકલી ચલણી નોટો છપાતી હતી। મુકેશ પટેલ નામનો વ્યક્તિ મકાન ભાડે રાખીને રહેતો, પ્રિન્ટરની મદદથી નકલી ચલણી નોટો છાપતો। સરથાણામાં નોટો છાપી આશ્રમ મોકલવામાં આવતી, જ્યાં નોટો બનતી ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટો પકડી પાડી છે। તેનું સીધું કનેક્શન સુરત ખાતે પહોંચ્યું છે। ત્યારે સુરતના કામરેજ ખાતે આવેલા સત્ય યોગ ફાઉન્ડેશનના જે આગેવાન પ્રદીપ છે તેમની સંડોવણી સામે આવી છે। ત્યારે સૌથી મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી કૃષ્ણ સોસાયટીના 77 નંબરના બંગલામાં રહેતો મુકેશ પટેલ આ નોટો છાપતો હતો। કહેવાય છે કે અહીંયા નોટ છાપવામાં આવતી હતી, અહીંથી તમામ નોટો કામરેજ ખાતે જે આશ્રમ છે ત્યાં મોકલવામાં આવતી હતી। અમારી ટીમ એ આશ્રમે પણ પહોંચી, જે તાપી નદીના કિનારે આવેલો છે। આલિશાન આશ્રમના દ્રશ્યો જોઈ કોઈ પણ ચોંકી જાય કે ટૂંકા ગાળામાં એક યોગ ગુરુએ આવડી આલિશાન કોઠી અને આશ્રમ કેવી રીતે તૈયાર કર્યો। જો કે પ્રદીપના આશ્રમને અંદરથી જોઈ તમે પણ ચોંકી જશો। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ યોગ ગુરુ પ્રદીપ જે યોગ ગુરુ છે તેની આ ઓફિસ છે, તેનો આ બેસવાની જગ્યા છે અને અહીંયા તમામ વસ્તુ જોઈ શકાય છે। એટલે કે આખા કિસ્સામાં યોગ ગુરુ પ્રદીપનું નામ સામે આવતું છે। શ્રી સત્ય ફાઉન્ડેશનના નામે આ જે જગ્યા છે તે ચલાવવામાં આવતી હતી। હું બીજું બી એક બાજુની રૂમનું દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા પોલીસ પહોંચી હતી અને કયા પ્રકારની તપાસ કરી હતી। દ્રશ્યો જોઈ શકાય છે કે આ એક નાની હોસ્પિટલ જેવું આયુર્વેદિક ચલાવતા હતા। અહીંયા ગઈકાલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે, જે
ટાંકો છે એ ચેક કરવામાં આવ્યો છે કે અંદર ભોયરામાં નોટો છાપવામાં આવતી હતી કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે. એટલે કે આશ્રમ છે, અલગ અલગ રૂમો બનાવવામાં આવી છે, પોતાની જે બેઠક વ્યવસ્થા છે તેની બાજુમાં એક નાનું હોસ્પિટલ છે અને કહી શકાય કે ધીરે ધીરે આગળ આપણે આવીએ તો આ એક બીજી રૂમ છે અને અહીંયા કહી શકાય અંડરગ્રાઉન્ડ 2 જગ્યા એવી છે કે જ્યાં આગળ આ કાર્ય કરતા હતા. આશ્રમમાં રાત્રે મહિલાઓ આવતી, જો કે અહીંના સ્થાનિકો સાથે વાત કરતા થયા છે મોટા ખુલાસા. રાત પડતા અહીંયા હાઈ પ્રોફાઇલ ગાડીઓ આવતી ને સવારે 4-5 વાગે આશ્રમમાંથી બહાર નીકળતી. રાત્રે મોટી સંખ્યામાં મહિલાઓ આવતી હોવાનો દાવો અહીંના સ્થાનિકોનો છે. જો કે કંઈક રંધાતું હોવાનો શક જતા સ્થાનિકોએ 5-6 વખત વિરોધ પણ કર્યો. કારણ કે અહીંયા આપણી ઊંચી દિવાલો બનાવી છે, અંદર શું ચાલતું છે, કોણ આવે છે, કેવી રીતના, અમને કંઈ જ ખબર નહીં હતી. હા, પણ એટલું હતું કે અહીંયા આની અંદર ગલત કામો બહુ ચાલી રહેલા છે. તેની અગાઉ બહુ બધા વિરોધ થયા છે એમના, બરાબર. તો એમના વિરોધ જે થયા છે તે અમે એમને કીધું કે ભાઈ અહીંયા તમે રહો છો, યોગ સંસ્થા ચલાવો છો, તો તમે એ પ્રમાણે કરો. તો અહીંયા અમે જોઈએ છે, અમે છેલ્લા ઘણા વર્ષોથી કે રાતના 12 વાગે બધી ગાડીઓ એમને આવે ને સવારના 4 વાગે ચાલી જાય. નવી યુવતીઓ આવે બહાર ગામથી, એ રિક્ષામાં આવે, એક્ટિવા પર આવે, અમે જોતા જ હોઈએ છીએ અહીંયા. 2018માં શરૂ થયો પ્રદીપનો કારોબાર. સુરતના કામરેજના ધોરણ પારડીમાં 2017માં તે આવ્યો હતો. પ્રદીપ પારડી આવ્યો ત્યારે તેની પત્ની પણ સાથે હતી. જો કે લગ્ન કર્યાના 1 અઠવાડિયામાં પત્ની પ્રદીપને છોડીને ચાલી ગઈ. બાદમાં પ્રદીપે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન નામ રાખી મોટા ઉદ્યોગપતિઓ પાસેથી દાન લઈને આ આશ્રમ તૈયાર કર્યો. લોકોને યોગ સાધના કરાવતો, આશ્રમમાં અલગ અલગ રોગની દવા આપતો. સુરત સહિત અન્ય જિલ્લામાંથી લોકો દવા લેવા આવતા. નાડી પકડીને મહિલાઓનો ઈલાજ કરતો. પ્રદીપ રાજકોટમાં પણ ચલાવતો યોગ ક્લાસ. પ્રદીપ અગાઉ રાજકોટ રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પણ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો. તેના આશ્રમમાં સેવા કરવા ખાસ મહિલાઓ આવતી. તમામ મહિલાને સફેદ કપડાં જ પહેરવાનું કહેતો. આશ્રમમાં એનો એક રૂમ પણ અલગ રાખતો. રૂમમાં મહિલાઓને જ પ્રવેશ મળતો. આશ્રમ પર આવતા શ્રદ્ધાળુને જમવાની વ્યવસ્થા પણ હતી. બહારથી આવતા સંતો માટે અલગ અલગ 5-6 રૂમ પણ રાખ્યા હતા. પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયા છે તે કરોડો રૂપિયાની જાલી નોટ સાથે ઝડપાયો છે અને સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આપને હું જે ઘર બતાવી રહ્યો છું આ એ જ ઘર છે કે જ્યાં પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજી છે કે જે આ સત્યમ નામના મકાનની અંદર કે જે કેળવાઈ નગર મેઇન રોડ ઉપર આવેલો છે ત્યાં રહેતો હતો. અગાઉ 5 વર્ષ પૂર્વે તે અહીંયા જ રહેતો હતો. સાથોસાથ પોતાને નાડી વૈદ્ય તરીકે પણ ઓળખાવતો હતો, તેમજ લોકોને દવાઓ તેમજ એક્સરસાઇઝ છે તે પણ કરાવતો હતો. તેનો પરિવાર છે તે અહીંયા રહેતો હોવાની માહિતી છે તે સામે આવી છે. તો સાથોસાથ તેનો મોટો ભાઈ અમિત જોટાંગિયા તે હાલ પણ અહીં રહે છે. પાડોશીઓ પણ કહી રહ્યા છે કે પોતાને યોગ ગુરુ તરીકે જ ઓળખાવતો હતો ને નાડી જોઈને નિદાન કરતો, જે લેવા માટે સૌથી વધુ મહિલાઓ આવતી. ગુરુજીની દવા યોગ્ય ન હોવાથી એક મહિલાને આ શંકા ગઈ, જેથી તેણે દવા લેવાનું બંધ કર્યું. મારા ભાઈને વિશ્વાસ બેઠો કે આપણે લઈ જાય અહીં લઈ ગયા હતા. ત્યાર પછી મને ફોન આવ્યો કે પપ્પાની દવા ખાલી થઈ ગઈ છે, તો આ તારા ઘરની આજુબાજુમાં કેક છે, તું તપાસ કરીને મને દવા મોકલાવ પપ્પા. એટલે મેં અહીં તપાસ કરીને પણ મને બરોબર યોગ ન લાગ્યો, એટલે મેં પછી દવા એને કઈ મોકલી નહીં. અને મેં કીધું ભાઈ આવા ધતિંગમાં ન પડાય તારે, આટલી મને ખબર છે. મેં કીધું કેટલા વર્ષથી બા આવી રીતે દવાઓ મારા પપ્પા વયા ગયા 10 વર્ષ થયા ગામમાં. પણ 5 વર્ષ પહેલા અહીંયા જ બધું ચાલતું એનું યોગાનું. તમે જોયા? હા, જોયેલા. કેટલા લોકો આવતા હશે અંદાજ? હા, યોગામાં ઘણા માણસો, લેડીઝ જેન્ટ્સ બધા આવતા. બરોબર. અને એ પોતે જાતા હોતા ને બીજે કે ક્લાસ ચલાવતા અને અહીંયા જ આખું પરિવાર રહેતું. બરોબર. હમણાં કાંઈ 2-5 વર્ષથી કાંઈ એનું અપડેટ નથી અહીંયા નથી આવતું. આ તરફ રાજકોટમાં પણ સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામે પ્રદીપ ક્લાસ ચલાવતો હતો. હાલ તેના મોટા ભાઈ અમિત જોટાંગિયા રાજકોટમાં યોગ ક્લાસ ચલાવે છે. અમિતનો દાવો છે કે તે પણ યોગમાં PhD ડિગ્રી ધરાવે છે ને વર્ષોથી યોગ શીખવે છે. જેની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી તો તેમણે દાવો કર્યો કે તેના ભાઈને કોઈ ફસાવી રહ્યું છે. એ ખોટી વાત છે. આવું અમે યોગ સાથે સંકળાયેલા વ્યક્તિ છીએ. કાયદેસર 20 વર્ષથી સંઘર્ષ કરતા હોય એ આવું કામ કરે તો જેને કરે હોય ઈશ્વર જાણતા છે. પોલીસ ખોટી છે ને? જો હું કોઈને તમે ખોટા નથી, કોઈ ખોટું નથી. દૂધનું દૂધ અને પાણીનું પાણી સમય આવશે. રાજકોટમાં પ્રદીપે ફુલેકુ ફેરવ્યાની ચર્ચા.
કિડવાઈનગર મેઇન રોડ ઉપર આવેલા મકાનમાં અગાઉ 5 વર્ષ પહેલા પ્રદીપ રહેતો હતો. હાલ મકાનને તાળું લાગેલું જોવા મળી રહ્યું છે. જો કે રાજકોટમાં પણ અનેક લોકોનું પ્રદીપે ફુલેકું ફેરવ્યું હોવાની ચર્ચા ચોરે ચોટે થઈ રહી છે. ત્યારે પોલીસે અહીં પહોંચીને તપાસ આરંભી. પ્રદીપનો વિવાદ સાથે જૂનો નાતો. નકલી નોટોના કેસમાં આશ્રમ સંચાલક પ્રદીપ ગુરુજીની પોલીસે ધરપકડ કરી છે. જો કે વિવાદ સાથે પ્રદીપનો જૂનો નાતો છે. યોગ ગુરુ પ્રદીપ 2018માં ચર્ચામાં આવ્યો હતો. ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો. આ સમયે તેણે 7 પાનાની લાંબી સુસાઇડ નોટ પણ લખી હતી ને આશ્રમના જ 10 સાધકો પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જો કે હાલ તો પ્રદીપ અને અન્ય 6 સાગરીતો પોલીસ પકડમાં છે. પોલીસ પૂછપરછ કરી રહી છે કે નકલી ચલણી નોટો ઉપરાંત તેના કયા ગોરખ ધંધા હતા. અમદાવાદ મેટ્રો કોર્ટે 6 આરોપીના 30 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પ્રદીપ સહિત 6 આરોપીના ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. બીજી તરફ અત્યાર સુધીમાં તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરબીઆઈની તપાસમાં નોટ હાઈ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું છે. હાઈ સિક્યુરિટી એટલે કે નોટ બનાવવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. નોટ બનાવવામાં વપરાતા પેજની ગુણવત્તા પણ સારી વપરાઈ હોવાનો દાવો છે. જે કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. એટલું જ નહીં, એવો પણ દાવો છે કે આ નકલી નોટ રૂપિયા ગણવાના મશીનમાં પણ નહોતી પકડી શકાતી. આ ઉપરાંત તપાસમાં ખુલાસો થયો છે કે અગાઉની નકલી નોટો કરિયાણાની દુકાન અને પેટ્રોલ પંપ પર વટાવી છે, જેને રિકવર કરવાની કામગીરી ચાલુ છે. જ્યારે કે નકલી નોટો બનાવવા માટે 4 આરોપીએ 17 લાખનું રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. અશોક માવાણી, રમેશ બલર, દિવેશ રાણા, ભરત કાકડિયા નામના આરોપીએ રોકાણ કર્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. હવે નકલી નોટ તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવશે, જ્યાં તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. હવે આગળ વાત ગુજરાતની સાથે દેશમાં પણ મોસમે મિજાજ બદલ્યો છે. પહાડો પર બરફવર્ષા થઈ રહી છે. બીજી તરફ મેદાનોમાં માવઠાએ મુશ્કેલી વધારી છે. જુઓ બદલાયેલા મોસમનો મિજાજ. મોસમનો ડબલ અટેક. ગરમીમાં ઠંડા ઠંડા કુલ કુલ. માર્ચમાં ત્રાટક્યું માવઠું. ઉત્તર ભારતમાં છવાઈ બરફની ચાદર. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હવામાન પલટાતા ફરી એકવાર હિમવર્ષા શરૂ થઈ ગઈ. કાશ્મીર ખીણથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ ધામ સુધી બધે જ બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ. માર્ચ મહિનામાં જ્યારે વસંતનું આગમન થવાનું હોય છે, ત્યારે અચાનક થઈ રહેલી આ હિમવર્ષા લોકોને નવાઈ પમાડી રહી છે. જો કે પ્રવાસીઓ હિમવર્ષાના મનમોહક નજારા અને સુંદરતાની મજા માણી રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કાશ્મીર ખીણના અનેક વિસ્તારોમાં ફરીથી સારી એવી હિમવર્ષા થઈ છે. શ્રીનગરની આસપાસના ઊંચા શિખરો ગુલમર્ગ, સોનમર્ગ, ગુરેજ અને શોપિયામાં બરફ પડવાના કારણે સમગ્ર વિસ્તાર સફેદ થઈ ગયો છે. બરફથી ઢંકાયેલા પહાડો, ખીણો અને ચારે તરફ ફેલાયેલી બરફની ચાદરનો નજારો મનમોહક છે. પ્રવાસીઓ ફોટો પાડી રહ્યા છે અને બરફનો આનંદ લઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગળ પણ હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં શિમલા, મનાલી, કુલ્લુ અને કુફરી જેવા વિસ્તારોમાં માર્ચમાં તાજી હિમવર્ષા થઈ છે. મનાલીમાં પ્રવાસીઓ સોલાંગ વેલી અને રોહતાંગ પાસ તરફ જઈ રહ્યા છે, જ્યાં હિમવર્ષાના કારણે આનંદદાયક માહોલ સર્જાયો છે. પર્યટન નગરી મનાલીમાં પણ પહેલા વાતાવરણ સામાન્ય હતું, પરંતુ અચાનક હવામાનનો મિજાજ બદલાયો અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ. અટલ ટનલ અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા એટલી તેજ થઈ કે રસ્તાઓ પર અચાનક લપસણા થઈ ગયા, જેના કારણે જોતજોતામાં 1000થી વધુ વાહનો બરફની વચ્ચે ફસાઈ ગયા.
પહાડોમાં સતત હિમવર્ષા અને વરસાદે સમગ્ર ચમોલી જિલ્લાને શીતલહેરની ઝપેટમાં લઈ લીધું. બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ, ફૂલોની ઘાટી અને નીતિ ઘાટી સહિતના વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. પ્રખ્યાત પ્રવાસન સ્થળ ઓલીમાં પણ ચારે બાજુ ચાંદી જેવી સફેદી દેખાય છે. બદ્રીનાથ નેશનલ હાઈવે પર બરફના થર જામ્યા હોવાથી ત્યાં ચાલી રહેલા માસ્ટર પ્લાન હેઠળના પુનર્નિર્માણના કામો પ્રભાવિત થયા છે. બીજી તરફ ઉત્તરાખંડની વાત કરીએ તો પવિત્ર કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામમાં પણ માર્ચમાં હિમવર્ષાની અસર જોવા મળી રહી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થવાથી આખો વિસ્તાર સફેદ થઈ ગયો છે. કેદારનાથ ખીણ અને આસપાસના પહાડો બરફથી ઢંકાઈ ગયા છે. બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ, ઓલીમાં પણ જોરદાર હિમવર્ષા થઈ રહી છે. मार्च के महीने में चमोली के ऊंचाई वाले इलाके पूरे बर्फ से इस समय ढक चुके हैं। आप देखिए ये बर्फ की खूबसूरत तस्वीर इस समय विश्व प्रसिद्ध पर्यटक स्थल औली की है, जहां आपको पूरे हरे भरे पेड़ों पर बर्फ नजर आएगी। जो घर हैं, जो मकान हैं, जो सामने की ऊंची ऊंची चोटियां हैं, उन पर आपको बर्फ दिखाई दे रही है। मार्च के महीने में जहां पहाड़ों में एकदम से गर्मी का महसूस हो रहा था, वहीं अब बर्फबारी होने के बाद एक बार फिर से ठंड लौट आई है। और जिस तरीके से दोपहर के बाद पहाड़ों में मौसम बदला और बर्फबारी हुई है, उससे कहीं ना कहीं जो पहाड़ जो एक बार सूखे हो चुके थे, वो इस समय बर्फ की सफेद चादर से ढक चुके हैं। મહત્વનું છે કે માર્ચમાં હિમવર્ષા ઓછી થાય છે, પરંતુ આ વખતે હવામાને સરપ્રાઇઝ આપ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને તાપમાન ગગડ્યું છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ સુંદરતાનો આનંદ માણી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને ચમોલી જેવા જિલ્લાઓમાં 2 દિવસ હળવી હિમવર્ષા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ ભર ઉનાળે માવઠાએ પથારી ફેરવી છે. કુલ્લુ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી સફરજનના ઝાડ અને પાકને નુકસાન થયું છે. કરાથી બચવા માટે લગાવવામાં આવેલી જાળીઓ બરફના વજનથી તૂટી પડતા ઝાડ તહેશ નહેશ થઈ ગયા. અસરગ્રસ્ત બાગાયતીદારોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. कई पेड़ तो जड़ से ही चले गए हैं, कईयों की टहनी टूटी है। तो मेरा आग्रह रहेगा कि सरकार से कि वो किसानों के जो नुकसान हुआ है उसके लिए मौका कराएं प्रशासन के द्वारा, ताकि जो नुकसान हुआ है किसानों का, जो फसल बर्बाद हुई, उससे कुछ मुआवजा दिया जा सके। ये आकस्मिक जो है वो बर्फबारी हुई, जिसकी लोगों ने कल्पना नहीं की थी कि इतनी गर्मी में अभी बर्फबारी हो सकती है, तो उसने जो सारा जो है बगीचों को तहस नहस करके रख दिया। और सारे जो है पेड़ मैक्सिमम कम से कम 70% जहाँ जाली लगी थी, तो 70% पेड़ों को जो है नुकसान कर, या तो जड़ से निकल गए साइड, या तो फिर उनकी टहनियों में बहुत बुरी तरह से वो टूट गए। કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે 2 નેશનલ હાઈવે અને 35 લિંક રોડ બંધ થવાથી અવરજવર પ્રભાવિત થઈ છે. વીજળીના 200 ટ્રાન્સફોર્મર પ્રભાવિત થયા છે, તો પ્રવાસીઓને મનાલીના નહેરુ કુંડ સુધી જવાની પરવાનગી અપાઈ છે. ચંદીગઢ, મનાલી, લેહ નેશનલ હાઈવે ઠેર ઠેર ક્ષતિગ્રસ્ત થવાથી અવરજવર ખોરવાઈ ગઈ છે. पिछले कल से लेकर जो है वो कुल्लू डिस्ट्रिक्ट में हायर रीचेज में स्नोफॉल हो रहा है और पूरे ज़िले में जो है वो बारिश हो रही है, जिसकी वजह से हमारे लगभग अभी तक 35 रोड्स अफेक्ट हुए हैं। मेनली हमारा जो लाहौल की तरफ को BRO का रोड है अटल टनल की तरफ को, वो बंद है। नेहरू कुंड तक जो है वो अभी टूरिस्ट के लिए अलाउ किया गया है। બિકાનેર જિલ્લામાં હવામાનના બદલાયેલા મિજાજે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. દેશનોકમાં કમોસમી વરસાદના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કરણી માતાના મંદિરે જતો મુખ્ય માર્ગ પાણીથી લબાલબ ભરાઈ ગયો છે અને નવરાત્રી મેળાની તૈયારીઓ પર પણ તેની સ્પષ્ટ અસર જોવા મળી. જિલ્લાના અનેક સ્થળોની સાથે દેશનોકમાં ગઈકાલે જ અચાનક થયેલા વરસાદે આખા કસ્બાને જળમગ્ન કરી દીધો છે. સદર બજારથી લઈને કરણી માતાના મંદિર સુધીના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિકર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદનો દોર ચાલી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ તો ચૈત્ર મહિનામાં શ્રાવણ જેવો અનુભવ થયો. વરસાદના કારણે ગરમીની અસર સાવ ઓછી થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી મોટાભાગના વિસ્તારોમાં સૂર્ય દેખાયો નથી. બીજી તરફ આ વરસાદ ખેડૂતો માટે મોટી આફત બનીને આવ્યો છે. અત્યારે પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે અને મોટાભાગના ખેતરોમાં કાપેલો પાક પડ્યો છે. વરસાદના કારણે તે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. रिमझिम बारिश से भैया नुकसान तो बहुत है। आगे जो मौसम बना है
यदि कहीं ऐसा लगातार चलता रहा तो इसमें चना, मसूर, गेहूं के लिए बहुत ज्यादा नुकसान है। શુક્રવાર સવારથી થઈ રહેલા હળવા વરસાદે રાદૌરમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલી નાખ્યો છે. સતત ઝરમર વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. બજારોમાં સામાન્ય દિવસો કરતા ઓછી ભીડ જોવા મળી છે, જેનાથી વેપારીઓનું કામકાજ પ્રભાવિત થયું છે. કૃષિ ક્ષેત્ર પર પણ આ વરસાદની અસર જોવા મળી રહી છે. સતત વરસાદથી ઘઉંના પાકને નુકસાન થઈ શકે છે. તો સતત બીજા દિવસે ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં માવઠાએ ભૂક્કા બોલાવ્યા. ગીર ગઢડામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. સતત બીજા દિવસે ગીર સોમનાથ પંથકમાં માવઠું મુસીબત બનીને ત્રાટક્યું. ગીર સોમનાથના ગીર ગઢડામાં આખો દિવસ અસહ્ય બફારા બાદ ગીર જંગલ અને ગીર ગઢડામાં માવઠું કહેર બનીને ત્રાટક્યું હતું. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો. સનવાવ, જરગલી સહિતના ગામોમાં માવઠાના કારણે રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા. સનવાવ, જરગલી સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા. ભારે વરસાદથી અન્ય પાકોની સાથે કેરીના પાકનો સોથ વળી ગયો છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગીર પંથકના છે. અહીં ગીર જંગલ તથા ગીર ગઢડામાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી. બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ત્રટકેલા કમોસમી વરસાદે વિસ્તારને પાણી કરી દીધો. ગીર પંથકમાં વરસાદને કારણે ન માત્ર રવિ પાક પરંતુ કેરીના પાકમાં પણ નુકસાનીની આશંકા છે. ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થતાં ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ. અહીં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. આ માવઠાથી કેસર કેરીના બગીચાના માલિકોની ચિંતા વધી છે. બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. આ દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના છે, જ્યાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદે કહેર વરસાવ્યો. વીજળીના કડાકા સાથે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખી. થોડા સમય માટે તો ચોમાસાને શરમાવે એ રીતે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા. હરમડિયા, ઘાંટવડ, નકલડા, રસુલપુરા, ફરેડા, આલીદર, પીંછવી સહિતના ગામોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું. કેટલાક સ્થળે પતરા અને ખુરશીઓ ઉછળતી જોવા મળી હતી. કોડીનારના આલીદર ગામે તો જાણે ખરેખર વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. મોટા મોટા વરસાદી છાંટા સાથે પવનના સુસવાટાએ લોકોએ થોડા સમય માટે ડરાવી દીધા હતા. ગામની દુકાનો અને મકાનો પર જાણે પથ્થરના છૂટા ઘા થતા હોય એમ કરા પડ્યા હતા. તોફાની વરસાદના દ્રશ્યો જૂનાગઢના માળિયા પંથકના છે, જ્યાંના અકાળા, કાલીભંડા, વિરડીમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. ખેતરમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ છે, તો પશુઓના ઘાસચારા પર માઠી અસર પડી છે. માવઠાએ શિયાળુ અને ઉનાળુ પાકની તો પથારી ફેરવી દીધી છે. સાથે સાથે માવઠાએ કેરીના શોખીનોની ચિંતા વધારી દીધી છે. કેરીના શોખીનો માટે ચિંતાના સમાચાર છે. કેરી માટે માવઠું વેરી બનતા બોટાદ સહિતના આંબાવાડીવાળા વિસ્તારમાંથી આંબાથી કેરી ખરી પડી છે, જેથી કેરી પકવતા ખેડૂતોને તો રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. બોટાદ જેવા હાલ છોટાઉદેપુરના થઈ ગયા છે. અહીં પણ આંબાના બગીચા પર માવઠું કહેર બનીને ત્રાટક્યું હતું. આંબા પરથી કેરીઓ પણ ખરી પડી હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. મહુડાના ફૂલ વીણવાની પણ સિઝન હોય છે. મહુડાના ફૂલ ઓછા પડવાની ભીતિ ખેડૂતોને છે. જો હજુ પણ માવઠું ત્રાટકશે તો કેરીનો સમગ્ર પાક તબાહ થઈ જશે. દક્ષિણ ગુજરાતમાં પણ કેરીના પાકનો સોથ વળી ગયો. હજુ તો આંબા પર કેરી પાકું થઈ રહી હતી, ત્યાં જ આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસતા કેરીનો આંબા પરથી નીચે ખરી પડેલા દ્રશ્યો જોવા મળ્યા, જેથી સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે. બાગાયતી ખેતી પાક કરતા ખેડૂતોના મોઢે આવેલો ખોળિયો કુદરતે છીનવી લીધો છે. ભરૂચ જિલ્લામાં પણ મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો. જિલ્લામાં અચાનક પલટાયેલા વાતાવરણે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી દીધા. તેજ